આપણી પર ભગવાનની એક અદ્ભુત કૃપા હશે. વચ્ચે થોડી વાત કરી લો, પછી રામ, કિશન, મહાવીર, બુદ્ધ, પરદેશની ધરતી પર ઈસુ, મોહમ્મદ. પણ એ ભગવાન ઈસુ વેદોને અભ્યાસ માટે ને તપશ્ચર્યા માટે ભારતની ધરતી પર 12 વર્ષ રહ્યા. ફળફળાદી ખાઈને જ. અમેરિકામાં નથી લખ્યું એપલ અ ડે કીપ્સ ડોક્ટર? હવે અમેરિકાવાળા બધી સારી. હા, આપણું વેદો વાંચ્યા હશે અમને. એપલમાં પ્રભુ એવું સરસ આપ્યું છે, 16,000 ફીટની ઉપર ત્યાં તમે જાઓ તો ત્યાં શું મળે? રોટલા, ઓઢવો, પીઝા? ના, એપલ. એપલ સિવાય કોઈ ફ્રૂટ જ મળે નહીં. અમારે ભરૂચમાં તદરૂપાનંદ સ્વામી રહ્યા. પછી મને કહે, તમે સ્વામીજી ત્યાં આવો. મેં કહું આવીશ. ત્યારે મને શરદી નહોતી. મેં કહું મને ફાવશે ઠંડીમાં. પછી મેં એમને પૂછ્યું કેટલા ડિગ્રી જાય માઇનસ? તો કે આપણે બહુ વિચાર કરવાનો નહીં, -100 જાય, 200 જાય, આપણે બહુ યાદી નહીં કરવાની. કે ભગવાને આ વાઘ અને સિંહના ચોપડા એવા આપ્યા છે કે એને -300 સુધી કશું થતું સમજ પડે છે? -300 એકદમ કોલ્ડેસ્ટ એટમોસ્ફિયરમાં પણ સૃષ્ટિના સર્જનહાર કેવા છે. હિમાલયની ગોદમાં બહુ સંતો આવી ગયા.